કીર્તન છે અને મેં ઇન્ડિયાથી પાર્સલ મંગાવ્યું હતું. એસ્પેશિયલી 2 વર્ષ થઈ ગયા મને કેનેડામાં અને ફર્સ્ટ ટાઈમ હું વ્લોગ બનાવવાનું ચાલુ કર્યું છે. સો પહેલો જ વ્લોગ છે મારો કે લાઈક ઇન્ડિયાથી મેં શું મંગાવ્યું છે અને શું આવ્યું છે. લેટ્સ ઓપન ધી બોક્સ ફર્સ્ટ. સો લેટ્સ ગેટ સ્ટાર્ટેડ ટુ કટિંગ ધી બોક્સ. હવે આને ક્યાંથી ઓપન કરું? લેટ્સ ચૂઝ ફર્સ્ટ. ડોક્યુમેન્ટ આવ્યું છે પણ આપણે જોઈ લઈએ. સો મુંબઈથી છે દેખાતું હશે આઈ થિંક. યા બધા પેપર વર્ક્સ છે. ઓકે, હું સાનિયા રહું છું. બાય ધ વે, કોઈને સાનિયા આવવાનું ઈચ્છતા હોય કે લાઈક ગુજરાતી કોઈ છે કોન્ટેક્ટ કરી શકો છો. લેટ્સ સી શું છે. હવે ઓપન કરીએ. તું તો ટેપ ઉખાડતા જ દિવસ નીકળી જવાનું લાગે છે મારું. ઓપન થઈ ગયો. નાઉ લેટ્સ સી શું આવ્યું છે. મેં બુક મંગાવી હતી છે એક. મેં વિષ્ણુ સહસ્ત્રના પાઠ લખ્યા છે તો એ બુક આવી ગઈ છે. સહી સલામત છે બુક. વડોદરાનું પાપડ સ્પાયરલ પાપડ. મોસ્ટલી મેં બધો નાસ્તો જ ઓર્ડર કર્યો છે. તો શક્કરપારા થોડોક ભૂકો થઈ ગયો છે બટ ચાલે. તીખી બુંદી છે. શું છે નવી આઈટમ આવી છે ખબર નહીં શું છે. અમુક વસ્તુ એવું છે કે જે મને બી નહીં ખબર અને મોકલ્યું છે પણ લેટ્સ સી જોઈએ શું છે. ફર્સ્ટ some spices છે, મસાલા છે એસ્પેશિયલી જે મેં ઓર્ડર કર્યા હતા ઇન્ડિયાથી. કે કારણ કે મોસ્ટલી મસાલા કેવું હોય છે કે કેનેડામાં મળતા હોય છે બટ સ્વાદ ઇન્ડિયાનો નહીં આવતો ને. તો લાસ્ટ ટાઈમ બી પાર્સલ કર્યું હતું પણ એનો બ્લોગ બનાવવાનો રહી ગયો હતો. તો આ વખત મેં બ્લોગ બનાવ્યો સ્પેશિયલી કે લાઈક મારી ફેવરેટ ચોકી આવી છે. બહુ મિસ કર્યું. મારી ફ્રેન્ડ છે એક ઓશવામાં રહે છે તો એને મને ટ્રાય કરાવી હતી ચોકી. તો મને યાદ આવ્યું હતું તો મેં ઘરે કીધું હતું કે લાઈક મને પણ ચોકી ખાવી છે. તો એક બોક્સ ખાલી મોકલજો. ટ્રાય તો કરીશું ચોકી. થેન્ક યુ માય ફ્રેન્ડ. હું નામ હમણાં રિવીલ નહીં કરું એ કોણ છે. સમય આવશે ત્યારે કહીશ. સસ્પેન્સ બોક્સ છે. હવે શું છે અંદર આઈ ડોન્ટ નો. લેટ્સ સી. સેકન્ડ સસ્પેન્સ. મારા મમ્મીએ પાપડી બનાવી હતી. પાપડ કે મોસ્ટલી એમ તો ખીચિયા પાપડ કહેતા હોઈએ છીએ ને. તો એ ખીચિયા પેપરને રેપ કરીને મોકલ્યા છે. પાપડ છે. જગદીશમાંથી બી કંઈક છે. જગદીશમાં નાસ્તો બી આવ્યો છે. મોસ્ટલી નાસ્તો જ મેં ઓર્ડર કર્યો હતો કેમ કે હવે કેવું છે કે સ્ટડીને જોબના લીધે શું નાસ્તો બનાવવાનો ટાઈમ નહીં મળતો ને. તો આ શેકેલી પાપડ મોકલાયા છે. પાપડ પૌવા છે. ઓકે, ડબ્બામાં નાસ્તો લાઈક અડધી વસ્તુ તો કેવી છે કે જે મેં કીધું બી નથી ને તો બી આવ્યા છે કે મને ખબર બી નથી કે શું મોકલ્યું છે.
આ છે ને શર્ટ છે, મારા ફિયાન્સે મોકલ્યું છે. હું તમને મારી હમણાં જ 6 મહિના પહેલાં જ સંબંધ થયો છે ને, તો એને એઝ અ સરપ્રાઈઝ મોકલ્યું છે. લેટ્સ સી કેવું લાગે છે, પહેરીને જોઈશ. ઓકે, એમાં છે બુંદી છે, ચકરી, સેવ છે, બીજી એક સેવ નીકળી. ઓકે, આમાં શું છે કે મસાલા છે આઈ થિંક. સો બહુ ખાસ ખબર નહીં પડતી. હા, બટ મસાલા જેવું છે. ત્યાં આખા પ્રોપર આઈડિયા નહીં આવતો. આ છે ઓકે સુકવેલા મરચાં, ફૂલવડી. ઓ માય ગોડ, ફૂલવડી જે જોઈતું હતું તો બધું નીચે છે. મોહનથાળ, મારો ફેવરેટ મોહનથાળ. આ બી કંઈક સરપ્રાઈઝ જ છે જે મારી ફિયાન્સે મોકલ્યું છે. લેટ્સ સી, એન્ડમાં જોઈશું. અને પાપડ પૌવા. આટલી વસ્તુ આવી છે ઇન્ડિયાથી. જસ્ટ ઓપન કર્યું છે. બધું મોસ્ટલી મારું ભાવતું જ છે, જે મેં કીધું હતું ઘરે બધું જ મોકલાયું છે. તો મોસ્ટલી બધાનો ક્વેશ્ચન એવો હોય છે કે લાઈક તમે પાર્સલ કરો છો તો અમુક વસ્તુ તૂટી જાય છે કે ડેમેજ થઈ જાય છે, તો તમે પાર્સલ કઈ જગ્યાએથી કરો છો? તો અમે વડોદરાથી, એમ તો હું જસવંતપુરાનો છું, પણ મારા રિલેટિવ્સ વડોદરા રહે છે, તો અમે મોસ્ટલી વડોદરાથી પાર્સલ કરાવીએ છીએ. શ્રીહરિ કરીને છે. તો મને જો એમની ડિટેલ્સ જોઈતી હોય તો કેપ્શનમાં લખેલી છે નીચે બાયોમાં. અને જો તમને મારો આ પહેલો વ્લોગ ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો મારા યુટ્યુબ ચેનલને. અને તમને આવા વિડીયો, ગુજરાતી વિડીયો એસ્પેશિયલી જોવા હોય વધારે, તો ફોલો કરો, લાઈક કરો. જય શ્રી કૃષ્ણ.